આવ્યો. હમણાં 2 દિવસ પહેલા સાસુ વહુ વાળી રીલ મૂકીને તો એક બેનનો મેસેજ આવ્યો કે હું મારા સાસુ સસરાથી તો કંટાળી ગઈ છું, મારે એમ નથી છુટકારો જોઈએ છે, મારે એમ નથી અલગ થવું છે, તો મારે શું કરવું? તો મેં પૂછ્યું કે બેન તમારે પિયરમાં ભાઈ છે કે એના મેરેજ થઈ ગયા છે? તો બેનનો જવાબ આવ્યો કે હા ભાઈ છે ને મેરેજ પણ થઈ ગયા છે. તો મેં કીધું ઓકે, તમે લગ્ન પહેલા તમારા પિયરમાં તમારા મમ્મી પપ્પાથી ખુશ હતા કે કંટાળી ગયા હતા? તો એ બેન થોડાક ધીમા પડી ગયા, મને કે હું તો ત્યાં ખુશ હતી. તો મેં કીધું શું તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ સારો હતો? તો એ બેન કે હા સ્વભાવ તો સારો હતો. તો મેં કીધું સરસ, તો અત્યારે તમારા ભાભી છે શું ખરેખર તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ આટલો સારો છે છતાં એમ નથી ખુશ છે? મારો આ સવાલ સાંભળીને આજે 2 દિવસ થઈ ગયા પણ એ બેનનો કોઈ હજુ રિપ્લાય નથી આવ્યો. મારો મેસેજ તો એમને જોઈ લીધો. પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર? કે પિયરમાં મમ્મી પપ્પાનો સ્વભાવ ગમે એવો હોય ને તો આપણે સ્વીકારી લઈએ છીએ, કેમ કે એ પોતાના છે અને એનો બીજો કોઈ પણ ઓપ્શન પણ અવેલેબલ નથી. અને સાસરિયામાં સાસુ સસરા પોતાના નથી થઈ શકતા, કેમ કે એમની સાથે ના રહેવાના આપણી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. આ હશે તમારા સાસુ સસરાનો સ્વભાવ ખરાબ હશે, તમને હેરાન કે ટકટક પણ કરતા હશે, પણ પિયરમાં જે મમ્મી પપ્પાનો સ્વભાવ સ્વીકારી લીધો હતો ને એમ આમને પણ સ્વીકારવો પડશે. અને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખશો ને તો ઘણું હળવું થઈ જશે. બાકી આ પ્રોબ્લેમ નું કોઈ સોલ્યુશન જ નથી. અને આ આજકાલથી નહીં પણ વર્ષો જૂનો પ્રોબ્લેમ છે. બેનો આમાં હું તમને ખોટા સાબિત નથી કરવા માંગતો, પણ જો તમારે માનસિક શાંતિ જોતી હોય ને તો જેવું છે ને એવું સ્વીકારતા શીખી જાઓ. કેમ કે રોજે મનમાં લઈને ફરવાથી કોઈના સ્વભાવ સુધરતા નથી, બધાના સ્વભાવ જન્મજાતના જ હોય છે. એ પછી તમારો હોય કે તમારા સાસુ સસરાનો, નહીં સુધારો આવે તમે ગમે એવા ધમ પછાડા કરો. તમારું વિશે શું કેવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો.